અમદાવાદ બાદ સુરત, વડોદરા, રાજકોટથી મહાકુંભમાં જવા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે। પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભમાં ગુજરાત સહિત દેશભરમાંથી આવતા ભક્તો મોટી સંખ્યામાં પહોંચે છે। મહાકુંભમાં જવા માટે ટ્રેન અને ફ્લાઇટમાં ભક્તોની ભારે ભીડ જામી છે। 4 ફેબ્રુઆરીથી સુરત, વડોદરા અને રાજકોટથી પ્રયાગરાજ માટે વોલ્વો દોડાવવામાં આવશે। એક આઈડી પર 4 લોકોની બસ બુકિંગ થઈ શકશે। 15 કિલોમીટર ચાલી શકતા હોય તેવા જ લોકોને મહાકુંભમાં જવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી છે। પહેલા એક રૂટ ચાલુ કરેલો તો ટોટલ 6 બસ મૂકવામાં આવેલી હતી મહાકુંભ માટે। આજે બીજી 5 રૂટ ચાલુ કરવાનું નક્કી થયું છે કે 6 રૂટ માટે 36 બસ, 6 રૂટ માટે 30 બસ અને બીજી 4 બસ રસ્તામાં એક્સ્ટ્રા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 6 રૂટોમાં હવે અમદાવાદથી 2 બસ, સુરતથી 2 બસો, વડોદરાથી 1 બસ અને રાજકોટથી 1 બસ। આ જે નવું પેકેજ છે એ પેકેજમાં કુંભમાં રહેવાની વ્યવસ્થાઓ ઇન્ક્લુડ નથી કરવામાં આવી, કારણ કે ત્યાં ભીડ બહુ હોવાના કારણે ત્યાં અલગ અલગ લોકો અલગ અલગ મંડળોમાં કે આશ્રમોમાં જતા હોય છે।